નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાંડેસરામાંથી 10 પાસ બેકારોને બોગસ તબીબની ડિગ્રી આપવાનો રેકેટનો પર્દાફાશ, 13ની ધરપકડ કરાઈ। સુરત ટેક્સટાઇલ માર્કેટ હાલ પુષ્પા 2 ફિલ્મના રંગે રંગાયું, ખાસ પુષ્પા સાડી લોન્ચ કરાઈ। સરથાણાના રમણીય નેચર પાર્કને 3 વર્ષમાં 25 લાખ લોકોએ નિહાળ્યું। વરાછામાં તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી કરનાર શખ્સોને પકડી પાડી પોલીસે સરઘસ કાઢ્યું। અકસ્માતોને રોકવા માટે સુરતમાં વાહન ચાલકો માટે ખાસ આઈ ચેકઅપ કેમ્પ યોજાયો। નવસારીના યુવાને ડાયરા અને ઓર્કેસ્ટ્રાની કમાણીમાંથી આલ્બમ સોંગ બનાવ્યું। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં બોગસ તબીબ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઝોન 4 પોલીસે 13 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે 1200 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરવામાં આવી છે અને આ મામલે પોલીસે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે। રાજ્યમાંથી વધુ એકવાર બોગસ તબીબોને પોલીસ અને એસઓજી ટીમ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। જો કે આ પહેલા સુરતમાં અનેકવાર નકલી તબીબોને લઈને મામલાઓ સામે આવ્યા છે, ત્યારે સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝોન 4 પોલીસે 13 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે 1200 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે। પોલીસે આ મામલે વધુ તપાસ કામગીરી પણ શરૂ કરી છે। પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાંથી પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી અને ભૂતકાળમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઊભું કરી ₹50 થી લઈને ₹200 લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા। આ તપાસમાં કુલ 13 જેટલા તબીબોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તપાસ દરમિયાન હજારોનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી પણ શરૂ કરી છે। સુરત પોલીસે ખુલાસો કર્યો છે કે આખા ગુજરાતમાં 1200 લોકો એવા છે જેમને બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે। કોઈ પણ ટ્રેનિંગ કે મેડિસિનની જાણકારી આપ્યા વગર આ લોકો માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ કે ડિગ્રી મેળવી લેતા હતા। કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, તેમ છતાં 1200 સર્ટિફિકેટ ટ્રેનિંગના નામે આપવામાં આવ્યા છે અને આ રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બોગસ ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે। આ 13 ડોક્ટરોમાં સમીમ અંસારી નામનો તે બોગસ ડોક્ટર પણ સામેલ છે, જેના કારણે થોડા દિવસ પહેલા એક નાનકડી બાળકીનું મૃત્યુ પણ થયું હતું। હાલ પોલીસે આ તમામ બોગસ ડોક્ટરોને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। સુરત સમગ્ર વિશ્વમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે જાણીતું છે, ઉપરાંત હવે સ્વચ્છતાને કારણે પણ જાણીતું થયું છે। ત્યારે હાલ સુરત ટેક્સટાઇલ માર્કેટ પુષ્પા 2 ફિલ્મના રંગે રંગાઈ ગયું છે। સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે। 2014નો ફીફા વર્લ્ડ કપ હોય કે પછી નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા હોય તેની લોકપ્રિયતા હોય, સુરતના કાપડ બજારમાં વેપારીઓ આવી તક ઝડપતા રહે છે। સાથે જ આ પ્રકારની સાડીઓ પણ બનાવતા હોય છે। ત્યારે આજે પુષ્પા 2 ફિલ્મ રિલીઝ થવાની સાથે જ પુષ્પા સાડીને માર્કેટમાં લોન્ચ કરાઈ છે। સાથે જ સિનેમા હોલમાં પણ ફિલ્મ જોવા આવનારા લકી દર્શકોને પુષ્પા સાડી આપવામાં આવી છે। અલ્લુ અર્જુનના ચાહક એવા રણજીત ક્રિએશન દ્વારા સાડી બનાવવામાં આવી છે, જે રૂંગટા ફિલ્મ ખાતે પુષ્પા 2ના પહેલા દિવસને ઐતિહાસિક બનાવીને અનોખી રીતે તેની ઉજવણી કરાઈ હતી। ખાસ પુષ્પા 2 સાડી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં મોડેલને સાડી પહેરાવવામાં આવી હતી, સુપરસ્ટારને સમર્પિત કરાયું હતું અને પુષ્પા સિરીઝમાં તેની શાનદાર ભૂમિકા રહી હતી। આ અંગે ચરણપાલ સિંહે જણાવ્યું હતું કે મેં 2 વર્ષ પહેલા પણ પુષ્પાની સાડી બનાવી હતી અને ફેનને બધી છૂટ હોય છે। પુષ્પા 2 માટે મેં સાડી બનાવી છે અને પોસ્ટર, પ્રોમો સહિતની ચીજો પરથી આ સાડી બનાવવામાં આવી છે। આજે જે લોકો મૂવી જોવા આવ્યા છે તેને લકી સીટ પણ
આ સાડી દર્શકોને આપવામાં આવી છે. મોદી, યોગી અને બાહુબલી બાદ પુષ્પા અને પુષ્પા 2 સાડી સુરતના બજારોમાં આવી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર બાહુબલી ફિલ્મ બાદ હવે પુષ્પા ફિલ્મની ઝલક પણ સુરત ટેક્સટાઇલ માર્કેટની સાડીઓ પર જોવા મળી રહી છે. અગાઉ મોદી, યોગી સાડીએ યુપીના બજારોમાં ધૂમ મચાવી હતી અને ફિલ્મની અભિનેત્રી હેમા માલિનીને તેમાં સામેલ કર્યા બાદ તેનો રાજકીય અને બિઝનેસ ક્રેઝ વધી ગયો હતો. જ્યારે હાલ પુષ્પા 2 ફિલ્મને લઈને જે આ સાડી લોન્ચ કરવામાં આવી છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે લોકોમાં ચર્ચા પણ જગાવી છે. माई सेल्फ हैनी मकवाना और मैं बहुत एक्साइटेड थी। सरप्राइज था मेरे लिए ये पुष्पा 2 वाली साड़ी पहनने के लिए, क्योंकि सरदार जी ने मुझे पहले बताया नहीं था, ऑन द मोमेंट बताया, क्योंकि ये चाहते थे कि ये डिज़ाइन कहीं कॉपी ना हो, और सच में बहुत बढ़िया डिज़ाइन है। और मैं अपने आप को बहुत लकी मानती हूँ कि मुझे ये साड़ी पहनने का मौका सबसे पहले मिला, क्योंकि आज ही पुष्पा 2 रिलीज़ हुई है। सो बहुत ही कंफर्टेबल है, इसका फैब्रिक भी बहुत अच्छा है और पहन के ऐसे बिल्कुल रश्मिका वाली वाइब आ रही है। तो मैं यही कहना चाहूँगी कि पुष्पा झुकेगा नहीं, सरदार जी थमेंगे नहीं, रुकता सिनेमा कभी भी रुकेगा नहीं, और हर बार हर कुछ नया यहाँ पे आता ही रहेगा। सो बहुत ही मज़ा आया ये प्रीमियर में। सो थैंक यू सो मच, और आप भी ये सारी ट्राई कर सकते हो। સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે 3 વર્ષમાં 25 લાખથી વધુ મુલાકાતીઓએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જેનાથી મનપાને 3 વર્ષમાં 7 કરોડની આવક થઈ છે. હાલમાં ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. આ અંગે નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક 88 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. હાલમાં ઝૂમાં 54 વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં 24 પ્રજાતિના 128 મેમલ પ્રાણીઓ, જ્યારે 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપ્ટાઇલ સામેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝૂની વિશેષતા તરીકે જળબિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે. સમગ્ર ભારતમાં ઝૂમાં જળબિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી, પરંતુ અહીં 27 જેટલી જળબિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે. સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે 5 થી 7 બચ્ચાઓ જન્મે છે. અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ 18 જળબિલાડીઓને અન્ય ઝૂમાં આપવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ 2022માં 9,41,000 જેટલા પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી, જેમાંથી 2,56,00,000 રૂપિયાની આવક થઈ હતી. વર્ષ 2023માં 8 લાખ પ્રવાસીઓએ મુલાકાત લેતા 2,76,00,000 રૂપિયાની આવક થઈ હતી, જ્યારે 2024માં અત્યાર સુધીમાં 6 લાખ પ્રવાસીઓએ મુલાકાત લેતા 1,94,00,000 રૂપિયાની આવક થઈ છે, જેથી કહી શકાય કે 3 વર્ષમાં મનપાને 7 કરોડ રૂપિયાની આવક થઈ છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો નેચર પાર્કમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળતો હોય છે. સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અસામાજિક તત્વોને કારણે સામાન્ય લોકો હેરાન પરેશાન થતા હોય છે અને ભયમાં જીવન પસાર કરવા પડી રહ્યો છે. ત્યારે આવા તત્વોને પોલીસનો ડર ન હોય તે રીતના લોકોને ધાકધમકી આપવી ઉપરાંત મારામારી જેવી ઘટનાઓ કરતા હોય છે. ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ પણ એક્શનમાં આવતી હોય છે. ત્યારે વરાછા વિસ્તારમાં જ આવી મારામારી કરનાર અસામાજિક તત્વોને પોલીસે પકડી પાડીને સરઘસ કાઢ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટી નજીક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. બાઇક પર 2 ઇસમો ઘસી આવ્યા હતા અને એક દુકાનમાં તોડફોડ મચાવી હતી. આ ઇસમો દ્વારા હાથમાં હથિયાર લઈ દુકાન બંધ કરાવવાનો રોફ જમાવવામાં આવ્યો હતો અને ઉપરાંત દુકાન બંધ કરે તે પહેલા કાચની બોટલો સહિતનો સામાન પર
તોડફોડ કરવામાં આવી હતી, જે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી હતી. હાથમાં રહેલ તીક્ષ્ણ હથિયાર દ્વારા અન્ય લોકોને મારવાનો પ્રયાસ કરવાની સાથે લોકોમાં ભય ફેલાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે પણ તાત્કાલિક એક્શન લીધું હતું અને એક્શન લેતા જ પોલીસે તાત્કાલિક પગલાં લઈને તમામ આરોપીઓને શોધી કાઢ્યા હતા. જ્યારે આ તમામ આરોપીઓને શોધી કાઢવાની સાથે આજરોજ પોલીસ દ્વારા તેનું સરઘસ યોજવામાં આવ્યું હતું. હાલ પોલીસે આ તમામ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતમાં થતા અકસ્માતોમાં ભારે વાહનો, કેબ અને રિક્ષા સહિતના વાહન ચાલકોની આંખોની તકલીફ પણ એક કારણ હોવાનું સામે આવ્યું છે. જે તકલીફને દૂર કરવા માટે ખાસ ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ એક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હેઠળ 250થી વધારે વાહન ચાલકોની આંખોની તપાસ કરાઈ હતી. સુરત શહેરમાં ભારે વાહનો, ટેક્સી, રિક્ષા અને બસના ડ્રાઈવરોની આંખોની તકલીફને કારણે અકસ્માત જેવી ઘટનાઓ બનતી હોય છે. તે કારણને ધ્યાનમાં રાખીને ટેન્ઝેન્ટ ક્લબ અને 41 ER ક્લબના સહયોગથી ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ અઠવાલાઇન્સ ખાતે આવેલ સુરત પોલીસ તાલીમ કેન્દ્રમાં આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન પદે ટેન્ઝેન્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સ્મિતા ચોપરા અને ગેસ્ટ ઓફ ઓનરના પદે ટ્રાફિક શાખાના જોઈન્ટ CP HR ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં 250થી વધારે વાહન ચાલકોની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જે કોઈ પણ વાહન ચાલકોને આંખોની તકલીફ જણાય તેમને સર્જરીથી લઈને ચશ્મા આપવા સુધીની કામગીરી કરવામાં આવી હતી. ટ્રાફિક શાખાનો હંમેશા પ્રયત્ન હોય છે કે એક્સિડન્ટમાં ઘટાડો આવે અને જેમાં અમારા ધ્યાન પર આવેલું હતું કે જેટલા પણ ડ્રાઈવરો છે, એટલે કે ખાસ કરીને હેવી વ્હીકલના ડ્રાઈવરો, રિક્ષા ડ્રાઈવરો અને કેબ ડ્રાઈવરો અને બસના ડ્રાઈવરો પણ એમના ક્યાંક ને ક્યાંક ઇમ્પેરમેન્ટ એટલે કે વિઝનમાં ખામી હોવાના લીધે એક્સિડન્ટ અવારનવાર થતા હોય છે. તો એવા જે 58% એક્સિડન્ટ કે જે ખરેખર વિઝન ઇમ્પેરમેન્ટને એટલે કે આંખમાં દ્રષ્ટિની કમી હોવાના કારણે જેના એક્સિડન્ટ થતા હોય છે, એવા એક્સિડન્ટમાં ખાસ કરીને ઘટાડો લાવવા માટે આજરોજ માનનીય CP સાહેબ અને JCP સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ ડ્રાઈવરોનું લગભગ 250થી વધારે ડ્રાઈવરોનું આજરોજ પોલીસ તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે એક આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે, જેમાં ટેન્જન્ટ ઇન્ડિયા અને 41 ક્લબના સહયોગથી આજે એ બધા જ ડ્રાઈવરોનું આઈ ચેકઅપ થશે અને જેમના પણ વિઝનમાં ઇમ્પેરમેન્ટ જોવા મળશે એમની સર્જરીથી લઈને ચશ્મા આપવાથી માંડીને એમના જે આંખની કમી જે છે એની કરેક્શન કરવામાં આવશે અને જેના લીધે જે એક્સિડન્ટ એમની આંખમાં ચશ્મા હોવાના કારણે અથવા તો સિમ્પલ અને સરળ ભાષામાં જેને મોતિયો કહી શકાય એવું હોય તો તરત જ ધ્યાન પર આવે અને આવા જેમની આંખમાં આવા સુધારાની જરૂરિયાત છે એવા સુધારાની જરૂરિયાત કરવાથી એક્સિડન્ટ્સમાં ઘટાડો ચોક્કસપણે થશે અને જેના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે કુલ 250થી વધારે ડ્રાઈવરોનું આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે. આજના સમયમાં લોકો બહોળી સંખ્યામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ સોશિયલ મીડિયા દ્વારા યુવાનો પોતાનું ટેલેન્ટ લોકોની સામે રજૂ કરીને બોલિવૂડમાં એન્ટ્રી લેવાનો અવસર મેળવતા હોય છે. ત્યારે નવસારીના ઉભરતા કલાકાર એવા એક યુવાને ડાયરા અને ઓર્કેસ્ટ્રાની કમાણીમાંથી એક સોંગ આલ્બમ તૈયાર કર્યું છે. આજથી દાયકા અગાઉ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે કલાકારો, સંગીતકારો અને દિગ્દર્શકોની ઓફિસે રીતસરના ધક્કા ખાતા હતા, જેમાં કોઈનું નસીબ ચમકે તો ફિલ્મ લાઇનમાં ચાન્સ મળે. તેના એવા અનેક કલાકારો છે જેમણે જીવન ઘસી નાખ્યું પરંતુ એક તક પણ ન મળી હોય. પરંતુ હવે સમય બદલાયો છે અને ટેકનોલોજીનો વ્યાપ વધતા કલાકારો હવે આલ્બમ, ડિક્શનરી, ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ સહિતનું પ્રેઝન્ટેશન બનાવી સીધું જ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે, જે અનેક લોકો સુધી પહોંચતા તેમની કલાને ઉજાગર કરવા માટેનું ઓપન સોર્સ પ્લેટફોર્મ મળ્યું છે. નવસારીના ડાયરા તેમજ ઓર્કેસ્ટ્રામાં ગીત ગાતા યુવાને પ્રોફેશનલ મ્યુઝિક આલ્બમ બનાવી સોશિયલ મીડિયા ઉપર મૂકતા લાખોની સંખ્યામાં વ્યુઅરશિપ મળી છે. નવસારીમાં રહેતા સની સોલંકી નામના યુવાને પોતાના પિતા સાથે ડાયરા તેમજ સંગીતના કાર્યક્રમો કરે છે. વર્ષો અગાઉ તેણે બોલિવૂડમાં એન્ટ્રી લેવાનો વિચાર કર્યો હતો અને આજની યુવા પેઢીને ગમે તેવું બેવફા
નામથી ગીત લખી મ્યુઝિક કમ્પોઝ કરી જાતે ગીતમાં એક્ટિંગ કરી છે. આ ગીતમાં પ્રોફેશનલ ટચ આપવા માટે પોતાના જાણીતા એવા લંડન તેમજ ભારતના અલગ અલગ સ્થળો ઉપર વિડીયો શૂટિંગ પણ કર્યું છે. આ સોંગ યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા સાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યું છે, જેને લાખોની સંખ્યામાં વ્યુઅરશિપ મળી છે. મિત્રો, મારું નામ છે સ્નેહલ સોલંકી. હું એક સંગીતકાર છું. હું છેલ્લા 10 વર્ષે સંગીતના ક્ષેત્રમાં ચાલુ છે મારો પ્રોગ્રામ, એવું કરું છું. અને મને સંગીતનો વારસો મારા ફાધર તરફથી મળ્યો છે. મારા ફાધર એક ખૂબ સારા આર્ટિસ્ટ છે અને ભજનીક છે આપણા ગુજરાત ક્ષેત્રના. એમણે સારા પ્રોગ્રામ કર્યા છે અને હું પણ સંગીતના ક્ષેત્રમાં પ્રોગ્રામ કરું છું અને હું લંડન ગઈને ત્યાં શો કરું છું, કથાઓમાં ગાઉં છું અને ભજન કીર્તન કરું છું. ગુજરાતી આપણું કલ્ચરને ત્યાં હું કરું છું, ત્યાં એના પ્રોગ્રામ કરું છું ગુજરાતી કલ્ચરના. અને હું એક સોંગ લખ્યું હતું ગયા વર્ષે, તે એ સોંગનું શૂટ બી અમે લંડનમાં જ કર્યું છે. અને એ સોંગ હિન્દી પોપ સોંગ છે. તે હમણાં યુટ્યુબ પર અમે મૂક્યું છે અને સારું એવું તમારા બધાનો સહકાર મળે સોંગને, આપણા સંગીત પ્રેમીઓ તરફ એ સોંગ જાય એવી આશા કરું છું હું. નમસ્તે મિત્રો, મારું નામ છે સ્નેહલ સોલંકી. હું એક સંગીતકાર છું. હું છેલ્લા 10 વર્ષે સંગીતના ક્ષેત્રમાં સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. પાંડેસરામાંથી 10 પાસ બેકારોને બોગસ તબીબની ડિગ્રી આપનારના રેકેટનો પર્દાફાશ, 13ની ધરપકડ કરાઈ. સુરત ટેક્સટાઇલ માર્કેટ હાલ પુષ્પા 2 ફિલ્મના રંગે રંગાયું. ખાસ પુષ્પા સાડી લોન્ચ કરાઈ. સરથાણાના રમણીય નેચર પાર્કને 3 વર્ષમાં 25 લાખ લોકોએ નિહાળ્યું. વરાછા તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી કરનાર શખ્સોને પકડી પાડી પોલીસે સરઘસ યોજ્યું. અકસ્માતને રોકવા માટે સુરતમાં વાહન ચાલકો માટે ખાસ આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. નવસારીના યુવાને ડાયરા અને ઓર્કેસ્ટ્રાની કમાણીમાંથી આલ્બમ સોંગ બનાવ્યું. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.